યુએઈમાં પડેલા કમોસમી વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો। 16 એપ્રિલે યુએઈ અને આસપાસના રણ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો। એક દિવસમાં પડેલા વરસાદે છેલ્લા 75 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, કારણ કે આટલા વરસાદ પછી ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે યુએઈ પાસે કોઈ તૈયારી નહોતી। તેથી જ વિશ્વના સૌથી સ્માર્ટ શહેરોમાંના એક દુબઈ પણ જળમગ્ન બન્યું હતું। સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને જ બંધ કરવું પડ્યું। આટલા વરસાદ માટે ક્લાઉડ સીડિંગની ભૂલો જવાબદાર હોવાનું કહેવાય છે, પરંતુ શું ખરેખર આટલા ભારે વરસાદનું આ એકમાત્ર કારણ છે? ધૂળ સાથે ક્લાઉડ સીડિંગ ભેગું થતાં ભારે વરસાદનું કારણ બન્યું। હવામાન શાસ્ત્રીઓના મતે દુબઈ અને આસપાસના દેશોમાં સઘન જેટ સ્ટ્રીમ ધીમી ગતિએ ચાલી રહી છે। આ વાતાવરણીય હવા પોતાની સાથે ગરમી લાવે છે। દુબઈ અને તેની આસપાસ દરિયાને કારણે ધૂળની ડમરીઓ આવે છે। તમને જણાવી દઈએ કે ધૂળ ક્લાઉડ સીડરનું પણ કામ કરે છે। વિજ્ઞાન તેને કન્ડેન્સેશન ન્યુક્લી કહે છે। નિષ્ણાંતોના મતે ધૂળની ડમરીના કારણે ક્લાઉડ સીડિંગમાં ખલેલ પડી હતી। ક્લાઉડ સીડિંગ શા માટે જરૂરી છે? દુબઈમાં પાણીની અછતને દૂર કરવા દુબઈ સરકારે ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદનું આયોજન કર્યું હતું। તો હવે પ્રશ્ન એ થાય કે ક્લાઉડ સીડિંગ છે શું? ક્લાઉડ સીડિંગ એ હવામાનને બદલવાની વૈજ્ઞાનિક રીત છે। આ પ્રક્રિયામાં વરસાદ કૃત્રિમ રીતે વરસાવવામાં આવે છે। ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા દરમિયાન નાના એરક્રાફ્ટ વાદળોમાંથી પસાર થાય છે। આ વિમાનોમાંથી સિલ્વર આયોડાઇડ, ડ્રાય આઇસ અને ક્લોરાઇડ છોડવામાં આવે છે, જેના કારણે વાદળોમાં પાણીના ટીપા જામી જાય છે। આ પાણીના ટીપા પછી વરસાદ બનીને જમીન પર પડે છે। ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ સામાન્ય વરસાદ કરતાં વધુ તીવ્ર હોય છે। માત્ર દુબઈમાં જ નહીં પણ વિશ્વના 50થી વધુ દેશોમાં ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ચીન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા મોટા દેશો આમાં સામેલ છે।